નમસ્કાર મિત્રો, નવોદય સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે સિરીઝ ઢની શરૂઆત કરી છે. ઢની અંદર ગતિની શરૂઆત કરી છે. ગતિની અંદર આપણે જોયું કે ગતિને માપવું હોય તો આપણે સ્થાનનો ફેરફાર માપવો જરૂરી છે. અને સ્થાનનો ફેરફાર મિત્રો માપવો હોય તો આપણી પાસે બે રસ્તા છે. એક તો અંતર છે અને બીજું સ્થાનાંતર છે. અંતરનો સમય સાથે ફેરફાર એટલે અંતર ભાગ્યા જો સમય કરીએ તો આપણે ઝડપ મળે છે અને સ્થાનાંતર ભાગ્યા સમય કરીએ તો આપણે વેગ મળે છે. હવે મિત્રો મારો એક પ્રશ્ન છે, જો મિત્રો સામાન્ય જીવનની અંદર આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં જોયું કે સામાન્ય જીવનના મોટા ભાગના ઉદાહરણોની અંદર નિયમિત ગતિ જોવા નથી મળતી, એનો મતલબ વેગનો ફેરફાર થાય છે. તો વેગના ફેરફાર માટે માપવા માટે શું આપણી પાસે કોઈ રાશિ છે? તો જવાબ છે હા, અને એ રાશિ છે મિત્રો પ્રવેગ. તો આપણે પ્રવેગ વિશે ભણીએ. તો મિત્રો સૌથી પહેલા પ્રવેગ કહેવાય કોને? તો પ્રવેગની જે વ્યાખ્યા કરી, વેગના ફેરફારના દરને પ્રવેગ કહે છે. તો મિત્રો વેગમાં જે ફેરફાર થાય છે, બરાબર, એનો જે દર છે એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. તો હવે મિત્રો એનું સૂત્ર શું થશે? તો મિત્રો અહીંયા તમે જોજો કે વેગનો ફેરફાર અને અહીંયા દર શબ્દ વપરાણો. તો આપણે આગળ જોઈ ગયા છીએ કે આવી જ રીતે જ્યારે વેગનો ફેરફાર છેદમાં દર શબ્દ વપરાય તો છેદમાં શું આવે છે? આપણે સમય આવે છે. તો આપણે પ્રવેગનું સૂત્ર કંઈક આપણે આવી રીતે લખી શકીએ કે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય. એનો મતલબ શું થયો મિત્રો? એકમ સમયમાં, તો સમયના એકમ તરીકે સામાન્ય રીતે સેકન્ડ લઈએ છીએ, તો એક સેકન્ડમાં વેગનો ફેરફાર કેટલો થાય છે? બરાબર, તો એક સેકન્ડમાં વેગનો કેટલો ફેરફાર થાય છે એને આપણે મિત્રો પ્રવેગ કહીએ છીએ. ઓકે, તો હવે પ્રવેગના સૂત્ર ઉપરથી આપણે મિત્રો હવે એકમની તારવણી કરીશું. બરાબર, તો એકમ એનો શું થશે? તો મિત્રો વેગનો જે ફેરફાર છે, વેગના ફેરફાર માપવા માટેનો જે એકમ છે એ થશે આપણો મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો વેગનો જે એકમ છે એ થશે મીટર પ્રતિ સેકન્ડ અને ભાગાકારમાં સમય છે તો સમયનો એકમ સેકન્ડ. તો આને આપણે મીટર સેકન્ડ -2 લખી, અથવા તો આને આપણે આવી રીતે લખી શકીએ. તો આ બંને પ્રવેગના એકમ થઈ જશે. ઓકે, તો આપણે પ્રવેગની વ્યાખ્યા ખબર પડી ગઈ. તો પ્રવેગની વ્યાખ્યા મિત્રો શું છે? તો વેગના ફેરફારના દરને આપણે પ્રવેગ કહે છે. પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમય, એનો એકમ મીટર સેકન્ડ -2 અથવા તો મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ. હવે મિત્રો પ્રશ્ન છે કે પ્રવેગ છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો એના માટે આપણે જોઈ લઈએ તો પ્રવેગ એ સદિશ રાશિ છે. કેવી રીતે ખબર પડી મિત્રો પ્રવેગ એ સદિશ રાશિ છે? તો આપણે હંમેશા કોઈ રાશિ સદિશ છે કે અદિશ એના માટે જો આપણે સૂત્ર ખ્યાલ હોય તો આપણા માટે વેલ એન્ડ ગુડ. આપણે અહીંયા ઉપરથી વેગનો ફેરફાર, અને વેગનો જે ફેરફાર છે એમાં વેગ સદિશ છે તો એનો ફેરફાર પણ આપણે સદિશ મળશે, અને વેગના ફેરફાર ઉપરથી જે આપણે પ્રવેગ મળે એ પ્રવેગ પણ કેવો મળશે? આપણે સદિશ મળે છે. બરાબર, તો મિત્રો પ્રવેગની વ્યાખ્યા થશે વેગના ફેરફારના દરને પ્રવેગ કહે છે. પ્રવેગનું સૂત્ર થશે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર, પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય, એનો એકમ થશે તમારો મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ. ઓકે, પ્રવેગ એ મિત્રો કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પ્રવેગને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે. સામાન્ય રીતે આગળ આપણે ચર્ચા કરીશું, પણ પ્રવેગની દિશા જ્યારે પણ જાણવી હોય ત્યારે સામાન્ય રીતે એક તો છે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, તો વેગના ફેરફારની દિશા જોવી. બીજો સૌથી સારામાં સારો ઉપાય છે કે વેગના ફેરફાર માટે જે બળ જવાબદાર છે અથવા તો પ્રવેગ માટે જે બળ જવાબદાર છે એ બળની દિશા કઈ છે એ તમારા પ્રવેગની દિશા થશે. બરાબર, તો ચાલો, તો આપણે અહીંયા પ્રવેગ એ આપણે મળી ગયું સદિશ રાશિ છે. તો પ્રવેગની વ્યાખ્યા આપણે ખબર પડી ગઈ, સૂત્ર ખબર પડી ગઈ, એકમ ખબર પડી ગઈ, પ્રવેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર, તો પ્રવેગનું મૂલ્ય આપણે ધન, શૂન્ય અથવા ઋણ હોઈ શકે છે. ઓકે, તો મિત્રો આપણે આ પ્રવેગ વિશે સમજી ગયા. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે, ડન. તો મિત્રો હવે આપણે આગળ
ચર્ચા કરીશું. પ્રવેગ પછી જે મિત્રો આપણે ચર્ચા કરવાની છે એ આપણે આલેખોની ચર્ચા કરવાની છે. આપણે બે પ્રકારના આલેખની ચર્ચા કરવાની છે. એક આલેખની ચર્ચા કરવાની છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. વિરુદ્ધ સમયનો આલેખ. અને જે બીજી ચર્ચા કરવાની છે મિત્રો એ આપણે ચર્ચા કરશું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો સૌથી પહેલા અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ છે. ધારો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ મિત્રો કંઈક આવો મળે છે. હવે અહીંયા ખાસ યાદ રાખવું, જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કે તો તમારે અંતરને y અક્ષ ઉપર લેવું પડે અને સમયને x અક્ષ ઉપર લેવો પડે. તો અહીંયા કને હું લઈ લઉં અંતર અને અહીંયા લઈ લઉં સમય. માની લો કે તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રકારે આપેલો છે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવી રીતે સુરેખ રેખા આપેલો છે, બરાબર. તો જ્યારે જ્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ રેખા હોય એનો મતલબ તમારું જે ઝડપ છે એ કેવી છે? અચળ છે, બરાબર. તો સમય સાથે અંતર સરખો અંતરમાં ફેરફાર થાય છે, બરાબર. તો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં સુરેખ રેખા અચળ ઝડપને સૂચવે છે. ઓકે. તો તમે કોઈ પ્રશ્ન પૂછે કે આવો આલેખ આપેલો હોય તો આના ઉપરથી નીચે ઓપ્શન આપેલા હોય તમે એવું પસંદ કરી શકો કે આના માટે ઝડપ તમારી કેવી થશે? અચળ થશે. ઓકે. હવે આપણે મારે આ જ આલેખ ઉપરથી આ આલેખનો ઢાળ માની લો કે હું એમ કહું કે અહીંયા કોઈ એક બિંદુ છે, બરાબર, અને અહીંયા કોઈ બે બિંદુ લઈ લો. વક્ર એટલે રેખા ઉપરના કોઈ બે બિંદુ લઈ લો, બરાબર. આ બિંદુ ઉપર S1 સ્થાનાંતર છે અને અહીંયા સ્થાનાંતર છે T. એટલે T1 સમય ઉપર સ્થાનાંતર છે S1 અને અહીંયા હું લઈ લઉં તો S2 સ્થાનાંતર ક્યારે થાય છે? T2 સમય ઉપર થાય છે. તો T2 સમય ઉપર સ્થાનાંતર કેટલું છે? S2 છે. તો T2 સમય ઉપર S2 સ્થાનાંતર છે અને T1 સમય પદાર્થનું સ્થાનાંતર S1 છે. હવે જો એમ કે આ જે આલેખ છે એનો ઢાળ શું આપે છે, તો ઢાળ જ્યારે શોધવાનું હોય ને ત્યારે બરાબર, તો ઢાળ એટલે સામેનો ફેરફાર, એટલે આ S2 - S1 છેદમાં T2 - T1. આ આપણે મિત્રો જોઈ શકીએ કે T2 - T1 શું આપણે છે આટલા સમયગાળામાં, T2 - T1 એટલે આટલા જે આ સમયગાળો છે એ સમયગાળામાં, અને S2 - S1 શું આપે છે? એ સમયગાળામાં કાપેલું અંતર. તો T2 - T1 જેટલા સમયગાળાની અંદર કાપેલું અંતર S2 - S1 છે. આ બેનો જો આપણે ગુણોત્તર કરીએ તો એ આપણે શું આપે છે? ઢાળ આપે છે. અને ઢાળમાં શું છે કે T2 - T1 જેટલા સમયગાળામાં કાપેલું અંતર છે. તો અંતર છેદમાં સમય એટલે આપણે જે મળે મિત્રો એ મળે ઝડપ, બરાબર. તો આપણે હંમેશા યાદ રાખવાનું કે અંતર વિરુદ્ધ સમયનો જ્યારે આલેખ આપે છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એનામાં તમને ઢાળ શું આપે છે? ઝડપ આપે છે. બીજું મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું છે કે વક્ર નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, એટલે મિત્રો ધારો કે આપણો આ વક્ર છે તો આ વક્ર નીચે જે ઘેરાયેલો ભાગ છે એનું ક્ષેત્રફળ, તો આ જે ક્ષેત્રફળ છે એની વાત થાય છે મિત્રો. તો એ શું આપે? તો વક્ર નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણે આપશે અંતર ગુણ્યા સમય, બરાબર. ચાલો, તો આપણે સામાન્ય રીતે આવા બધા કિસ્સાની અંદર આ જે વાક્ય છે વિધાન એને આપણે ગણતા નથી. તો સામાન્ય રીતે આપણે ધોરણ 9 માટે આ વિધાનને આપણે બહુ ધ્યાનમાં લેવાતું નથી. ઓકે. તો આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદર અંતર ખબર પડી ગઈ, આપણે સમય ખબર પડી ગઈ, એનો ઢાળ આપેલો છે. હવે માની લો કે આપણે કોઈ બીજો એક આલેખ આપ્યો છે, બરાબર. તો આ અંતર છે
અને આ સમય છે. તો મિત્રો જોઈ શકો કે આ આલેખની અંદર રેખા એટલે કે આપણો જે વક્ર છે એ સીધી નથી, વક્ર સીધો નથી, બરાબર, ચેન્જ થાય છે. એનો મતલબ આ કિસ્સાની અંદર આપણે અચળ ઝડપ મળશે નહીં. તો સામાન્ય રીતે તમારા જે પ્રશ્નો પૂછાતા હોય, એક તો ઢાળ ઉપરથી પૂછાય છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ શું આપે છે, તો કે ઝડપ આપે છે. બીજો પ્રશ્ન તમને આવી રીતે, બરાબર, સુરેખ રેખા હોય તો તમને શું આપે છે, એ પ્રશ્ન પૂછી શકે છે. માની લો કે હું તમને એમ કહું કે હજી એક ઉદાહરણ આપું કે તમને ધારો કે આવો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે આ પ્રકારે આપેલો છે. બરાબર, તો આ પ્રકારે તો તમે અહીંયા જોઈ શકો કે સમય ફરે છે, સમય વધતો જાય છે, સમય વધે છે, સાથે અંતર કેવું રહે છે, સમય વધવાની સાથે અંતર કેવું રહે છે, અચળ રહે છે. તો સમયના ફેરફાર સાથે અંતરમાં ફેરફાર થતો નથી. તો સમયના ફેરફાર સાથે અંતરમાં ફેરફાર થતો નથી એનો મતલબ અહીંયા કને આપણે આ કિસ્સાની અંદર જે ઝડપ છે, ઝડપ એ કેવી છે, શૂન્ય છે. કેવી છે, શૂન્ય. તો જ્યારે તમને અંતર વિરુદ્ધ સમયનો આ પ્રકારનો આલેખ આપે ત્યારે એની ઝડપ કેટલી છે, શૂન્ય છે એવું આપણે માનતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ. હવે જો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોઈ ગયા તો હવે આપણે જોવાનો છે આપણે હવે જોવાનો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. માની લો કે આવો આલેખ છે. ઓકે, તો વેગ સૌથી પહેલા છે એટલે y અક્ષ ઉપર આપણે વેગ લેશું અને x અક્ષ ઉપર આપણે સમય લેશું. એનો મતલબ આ આલેખ શું દર્શાવે છે, સમય સાથે વેગનો ફેરફાર દર્શાવે છે. સમય સાથે વેગનો ફેરફાર દર્શાવે છે. ઓકે, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં સુરેખ રેખા અચળ પ્રવેગ દર્શાવે છે. મિત્રો વેગ વિરુદ્ધ આલેખના જો આવી સુરેખ રેખા મળે તો એ તમને શું દર્શાવે છે, અચળ પ્રવેગ દર્શાવે છે. ઓકે, હવે ઓની અંદર જેવી રીતે આપણે ઢાળની ચર્ચા કરતા હતા તો આવી એવી ઢાળની ચર્ચા આપણે અહીંયા કરી. તો આની અંદર ઢાળ શું આપે, તો માની લઈએ અહીંયા કને કોઈ એક બિંદુ છે, બરાબર, તો t1 સમય v1 વેગ છે અને t2 સમય v2 વેગ છે. તો ઢાળ બરાબર શું થશે, તો ઢાળ બરાબર હંમેશા સામેની બાજુ આ જે છે ને એ થાય. આ થઈ જશે v2 માઇનસ v1. ઓકે, અહીંયાથી અહીંયા સુધી, અને આ થશે t2 માઇનસ t1. ઓકે, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આપણું શું થશે, v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. બરાબર, આ v2 માઇનસ v1 એટલે આ છે વેગનો ફેરફાર અને આ શું છે, સમય. તો આટલા સમયમાં થતો વેગનો ફેરફાર. તો મિત્રો વેગનો ફેરફાર છેદમાં સમય આપણે હમણાં ભણી ગયા શું ક્યાં, એ આપણો થશે પ્રવેગ. તો એક પ્રશ્ન આપણો અહીંયાથી નીકળે છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર તમારો જે ઢાળ છે એ શું આપે છે, તો કે પ્રવેગ આપે છે. ચાલો મિત્રો આપણે આગળ વધી. કોઈ પણ એક ગ્રાફ છે, આલેખ છે, અને આપણે કંઈ પણ આવી રીતે આલેખ મળે છે રેન્ડમ. તો આ વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર આ જે વક્ર છે એ વક્ર નીચે ઘેરાતો જે ભાગ છે, આ જે ભાગ છે, બરાબર, એ જે ભાગ છે એટલે કે વક્ર વડે ઘેરાયેલ ભાગ નું ક્ષેત્રફળ આપણે સ્થાનાંતર આપે છે. શું આપે છે, સ્થાનાંતર આપે છે. ઓકે, તો કોઈ પણ રેખા હોય, બરાબર, એના નીચે ઘેરાયેલો ભાગનું જે ક્ષેત્રફળ છે એ આપણે સ્થાનાંતર આપે છે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. તો હવે હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે ધારો કે આલેખ આપણે આવો આપ્યો છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ ધારો કે
વાય એક્સિસ ઉપર આપણે વેગ લઈ લઈએ, એક્સ એક્સિસ ઉપર આપણે સમય લઈ લઈએ, તો વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર આવી રેખા આપેલી છે, બરાબર. આ શું દર્શાવે છે કે સમય વધે છે, સમય વધે છે પણ વેગનું મૂલ્ય વધતું નથી. સમય વધે છે પણ વેગનું મૂલ્ય વધતું નથી, એનો મતલબ અહીંયા કને વેગનો ફેરફાર શૂન્ય છે. વેગનો ફેરફાર કેવો છે? શૂન્ય. અને વેગનો ફેરફાર શૂન્ય હોય તો પ્રવેગ આપણો કેટલો હોય? શૂન્ય. ઓકે, તો આ કિસ્સામાં આપણો પ્રવેગ કેટલો થશે? શૂન્ય થશે મિત્રો. ઓકે, ચાલો. તો આપણે જોઈ ગયા કે જો વેગ વિરુદ્ધ સમયના સુરેખ રેખા હોય તો આપણે કેવું મળે? અચળ પ્રવેગ મળે. ઢાળ આપણે શું આપે છે? ઘેરાયેલો ભાગ શું આપે છે? ક્ષેત્રફળ આપે છે, સોરી સ્થાનાંતર આપે છે. અને આવો જો આલેખ હોય તો પ્રવેગ શું છે? શૂન્ય છે. તો આપણે હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ. ત્યારબાદ અચળ પ્રવેગી ગતિના સમીકરણ. તો મિત્રો, તો શરૂઆતના જે પાઠ્યપુસ્તક હતું એમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણોની તારવણી હતી. આપણા પાઠ્યપુસ્તકમાં એ નીકળી ગઈ છે, તો માત્ર આપણે સમીકરણ જોવાના છે. પણ યાદ રાખો, આ માત્ર અચળ પ્રવેગી ગતિ. તો હું અહીંયા લખી નાખું છું નોંધ તરીકે. આ જે સૂત્રો છે માત્ર અચળ પ્રવેગ માટે સત્ય છે. જો પ્રવેગ બદલાતો હશે, તો આ સૂત્ર આપણે વાપરી શકીશું નહીં. સૂત્ર હું 3 સૂત્ર અહીંયા લખી દઉં છું. આમાં સૌથી પહેલું સૂત્ર છે બીજું આપણું જે સૂત્ર છે અને ત્રીજું સૂત્ર છે. અહીંયા કઈ વસ્તુ શું છે તો હું ત્યાં અહીંયા લખી દઉં છું, જ્યાં u છે એ પ્રારંભિક વેગ છે, v છે એ અંતિમ વેગ છે, t છે સમય છે. પ્રારંભિક વેગથી અંતિમ વેગ સુધી પહોંચવા માટે લાગતો સમય છે એ છે, હું ફરી લખું છું કે અચળ પ્રવેગ છે. જે પ્રવેગ છે અચળ, એનું મૂલ્ય. ઓકે, અને s છે એ મિત્રો ખાસ યાદ રાખજો, અંતર નહીં પણ આ સ્થાનાંતર છે, બરાબર. આ s છે એ અંતર નથી, આ છે સ્થાનાંતર, બરાબર. આનો જ ઉપયોગ કરીને આગળ ગુરુત્વાકર્ષણ પ્રકરણના દાખલાઓ ગણીશું. ઓકે, તો તમારે આ 3 સૂત્રો યાદ રાખવાના છે. v બરાબર u પ્લસ at, v નો વર્ગ ઓછા u નો વર્ગ બરાબર 2as. અને ત્રીજું જે સૂત્ર મિત્રો યાદ રાખવાનું છે, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. આને 5 વખત પુનરાવર્તન કરી દો મિત્રો, 5 વખત પુનરાવર્તન કરી દો, યાદ કરી દો. આના ઉપરથી દાખલા હું તમને પ્રકરણ પૂરું થાય ત્યારે શીખવાડી દઈશ. બહુ સરળ દાખલા